અલ્પેશભાઈ 17 બાદ 10 વર્ષ પણ પૂર્ણ થશે જીએમડીસીને, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી, અને ફરી એક વખત સમાજ ઉત્થાન, ફરી એક વખત સમાજને એકત્રિત કરવાની વાત, અનેક સમાજના ઉદાહરણ પણ તમે આપ્યા કે ભાઈ આપણે ભૂખ લગાડવી પડશે તો જ આપણું કામ થશે. કઈ ભૂખ લગાડવાની વાત ચાલતી છે? નહીં, જો વિષય એ છે દીક્ષિતભાઈ, કિશનભાઈ, તમે બંને મને વર્ષોથી જાણો છો. મને ઘણીવાર એવું કે આ શક્તિ પ્રદર્શન કે હમણાં જ મળ્યા, હું સતત કામ કરનારો માણસ છું. તમે હમણાં જ 2 મહિના પહેલા જોયું છે, અમે ગુજરાતમાં 22,000થી વધારે શિક્ષણ કીટોનું વિતરણ કર્યું. દરેક જિલ્લાઓમાં ગયા, દરેક તાલુકાઓમાં ગયા. સમૂહ લગ્નો જે અમારા ચાલતા હોય છે, શિક્ષણના મેળાવડા ચાલતા હોય છે, વ્યસન મુક્તિની સભાઓ ચાલતી હોય છે, જ્યાં પણ નાની મોટી સોશિયલ એક્ટિવિટી જરૂરિયાત ઊભી થતી હોય ત્યાં અમે દરેક જગ્યાએ ઊભા રહેતા હોય છે. એટલે ગાંધીનગર બોલાવ્યું એટલે સ્વાભાવિક છે, અમને ખબર હતી કે ગાંધીનગર આ મિટિંગ બોલાવશું એટલે ચર્ચાનો વિષય તો બનશે. પણ અમે જે હવે નવી રીતે કામ કરવા માંગીએ છીએ, જો તમે વર્ષોથી જોયું છે કે અમે જે મુદ્દા ઉઠાયા એ વ્યસન મુક્તિના હોય, શિક્ષણના હોય, રોજગારના હોય, સમાજ ઉત્થાનના હોય, અને એની સાથે સમાજ સમરસતાના મુદ્દાઓ જે હોય. અમે જ્યારે આ સંગઠનની સ્થાપના કરી ત્યારે આ સમાજમાં વ્યસનો ખૂબ હતા. તો અમને એવું થયું કે પહેલાં કોઈ માણસને જો સુધારવો હોય તો પહેલાં વ્યસનોમાંથી બહાર નીકળે તો જ કોઈ વિચારો ગ્રહણ કરશે. અમે વ્યસન મુક્તિની વાત કરી, એ પછી અમે શિક્ષણની વાત કરીને મફત ટ્યુશન ક્લાસીસો, લાઇબ્રેરીઓ, આ બધું જ કર્યું અમે. એની સાથે રોજગારીની વાત કરી, પ્રી ભરતી તાલીમ સેન્ટરોની વાત કરીને એના કારણે આજે અનેક દીકરા દીકરીઓ સરકારી અને પ્રાઇવેટ ને અર્ધ સરકારી નોકરીઓમાં સિલેક્ટ થયા છે. હવે અમે જે નક્કી કર્યું છે કે કોઈ પણ સંગઠન એની જે વિચારધારા છે એ વિચારધારા આ કોઈ નવું નથી. 2011માં શરૂ કરેલી આ યાત્રા આજે 14 વર્ષ થયા. એ વિચારધારા આ છેવાડાના, ગામડાના સામાન્ય લોકોને મુખ્ય ધારામાં લાવવાની આ વિચારધારા. અમે જે શરૂઆત કરી ત્યારે અમે યુવાન હતા, આજે અમારી પણ હવે ઉંમર થવા લાગી. હવે અમને એવી જરૂરિયાત છે કે આ સંગઠનમાં પણ હવે યુવા પાંખ ઊભી કરવી પડે. કારણ કે જે યુવાનો 25 વર્ષના હતા આજે 40 વર્ષના થયા, જે 30ના હતા એ 45ના હતા, 35ના હતા એ 50ના હતા. તમે યુવાનમાંથી દાદા સુધીની સફર. હા, એટલે સ્વાભાવિક છે કે તમારે જમાના સાથે ચાલવું પડે, નેતૃત્વ આપતા શીખવું પડે. એટલે અમે જે તૈયારી કરીએ છીએ એ નવું નેતૃત્વ ઊભું કરીને નવા લોકોને નેતાગીરી આપવા માટેની આ તૈયારી છે. વિષય એ છે કે અમે સમાજના માર્ગદર્શકો એવા તૈયાર કર્યા કે જેને આ છેલ્લા 15-20 વર્ષમાં સમાજને નજીકથી જોયો છે, ગામડાને નજીકથી જોયો છે, બીજા સમાજોને પણ નજીકથી જોયા છે, બીજા સમાજો સાથે પણ કામ કર્યું છે. એટલે એવા સમાજ માર્ગદર્શકો 1050 અમે તૈયાર કર્યા. આ છેલ્લા 3 મહિનામાં સિલેક્શન ચાલતું હતું.